ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું લીલી હળદરને કેવી રીતે આથવી એની રીત. તો તમે કહેશો કે આમાં શું નવી વાત છે, પણ હા, ઘણીવાર એવું બનતું હોય છે કે નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ ને તો હળદર લાંબો સમય સુધી સારી રહેતી હોય છે, અને ઘણીવાર જો આ બાબતોનું ધ્યાન ના રાખીએ તો હળદર બગડી જતી હોય છે. તો રેસીપી એકવાર પૂરેપૂરી જોજો, અને તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને આવી જ નવી રીત જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સૌપ્રથમ મેં અહીંયા 250 ગ્રામ જેટલી હળદર લીધી છે, અને હળદરના ગાંઠિયા છે ને અનઇવન, એટલે કે અલગ અલગ આવતા હોય. કોઈ જાડા હોય, પતલા હોય, પછી આવી રીતે એક હળદરનો ટુકડામાં આવી રીતે બીજી હળદરનું મોં જોડાયેલું હોય છે. મતલબ એવી રીતની હળદર હોય તો આપણે વ્યવસ્થિત છાલ કાઢવા માટે હું આવી રીતે એને કાપી લઉં છું. તમે એમનેમ ડાયરેક્ટ જ હળદરને એવી રીતે છાલ કાઢતા હોય તો કાઢી શકો છો. તો હવે આપણે એને આવી રીતે બધા અલગ અલગ કરી લઈશું, અને પછી આપણે એને સરસ એવી એની છાલ કાઢીશું. તો છાલ કાઢતી વખતે આપણે છે ને એક પાણીવાળું વાસણ લેવાનું, અને છાલ કાઢીને એની અંદર બધી હળદરને ઉમેરતી જવાની, જેથી કરીને જે પણ ડસ્ટ હોય એ પણ એમાં નીકળી જાય, અને સાથે સાથે હળદર જે છે ને એ કોરી ના પડી જાય. જો કોરી પડી જાય તો હળદરનો સ્વાદ સરસ એવો આવતો હોતો નથી. તો તમે જોઈ શકો છો આવી રીતે હળદરની આપણે છાલ કાઢીશું ચાકુની મદદથી, અને અમુક જગ્યાએ જે ગાંઠા હોય કાળા એ પણ આવી રીતે સરસ રીતે કાઢી લેવાના. અને જો એ થોડુંક પણ રહી જાય તો હળદર બગડવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. તો આવી રીતે સરસ એવી છાલ નીકળી જાય એટલે એને આપણે પાણીમાં ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો આ રીતે મેં છાલ કાઢી લીધી છે. તો એકદમ પીળી છે ને, તો આવી રીતે બધી જ હળદરની આપણે છાલ કાઢી લઈશું. અને હા, આ રીતે હળદર આથવાથી બાળકો ખાતા ના હોય ને તો પણ હળદર ખાતા હોય છે, અને શિયાળામાં હળદર જરૂરથી ખાવી જોઈએ, જેથી કરીને કફ ને એવું આપણને ના થાય. તો હળદર બધી છાલ કઢાઈ ગઈ છે, અને થોડી થોડી મસળી લીધી છે, એટલે જો પણ થોડું ઘણું ડસ્ટ હોય તો એ નીકળી જાય. ફરી આપણે એક પાણીવાળું વાસણ લઈશું, એની અંદર આવી રીતે પતલી પતલી આપણે ચિપ્સની જેમ આપણે એને સુધારી લેવાની છે. અને આવી રીતે પતલી કાપીએ ને તો શું થાય કે આપણે જે પણ હળદરમાં મીઠું ને લીંબુ ને એવું બધું જે પણ આપણે ઉમેરતા હોય છે ને એ સરસ એમાં ચડી જતું હોય છે, ને એકદમ સરસ ખાટી ને ખારી એવી હળદરનો સ્વાદ આવતો હોય છે. અને આનાથી આપણને જમવા સાથે જે આ ખાઈએ ને તો મજા બહુ અલગ જ આવતી હોય છે આની. તો આ આપણા દેશી ઔષધિની સાથે સાથે દેશી અથાણાં છે. જો ઘણા ઘરમાં તો ખવાતું હોય છે ને ઘણા ઘરમાં નથી ખવાતું, તો શિયાળામાં હું તો એમ જ કહું, ચોક્કસથી ખાવું જોઈએ, અને બાળકોને પણ ખવડાવવું જોઈએ, જેથી કરીને બાળકોને જે પણ કફ કે ઉધરસ શરદી જે પણ થતું હોય અને એમાં પણ રાહત રહે, અને શરીરને ગરમાટો પણ આ પૂરું પાડતું હોય છે. હા, તો આવી રીતે તમે જોઈ શકો છો જાડી હળદર હતી એના 2 ભાગ કરીને મેં સ્લાઇસ કરી છે. તો આવી રીતે બધી જ હળદરને મેં પતલી પતલી ચિપ્સની જેમ કાપી લીધું છે. તો એમાં હવે પાણીમાંથી આપણે એક અલગ વાસણમાં નિતારીને કાઢી લઈશું. હવે આપણે એને આથવાની છે. તો તમે જોઈ શકો છો કેવી સરસ એવી આપણી હળદર લાગે છે. માત્ર અમુક જ બાબતોનું ધ્યાન રાખીશું, હળદર બહુ જ સરસ થશે. તો હવે 3 ફાડા લીંબુના, એટલે કે 1.5 લીંબુ મેં અહીંયા લીધા છે. તો મેં અહીંયા બિયા નથી કાઢ્યા, કેમ કે આપણે ખાતી વખતે અલગ જ નીકળી જતા હોઈએ છીએ, એ નીચે જ રહી જતા હોય છે. તો આવી રીતે લીંબુનો રસ, 1.5 લીંબુનો રસ આપણે અહીંયા ઉમેરી દેવાનો 250 હળદરમાં, અને ખાટી એવી સરસ એવી થતી હોય છે આનાથી. જો તમે હજી વધારે ખાટી જેવી પસંદ કરતા હોય તો 2 લીંબુ પણ ઉમેરી શકો છો. મેં અહીંયા 1.5 લીંબુનો રસ ઉમેર્યો છે, અને 1.5 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. એકદમ સરસ એવી હળદર બનીને તૈયાર થઈ જશે. 2 થી 3 કલાક રાખશો એને ડબ્બામાં ભરીને, અથવા તો આમ જ વાસણમાં, એટલે સરસ ખાટો મીઠો સ્વાદ ચડી જતો હોય છે, અને 2 દિવસ પછી ખાઓ એટલે વધારે એનો સ્વાદ સરસ એવો આવી જતો હોય છે. તો આ રીતે હળદરને મિક્સ કરી લીધા બાદ આવી રીતે કોઈ પણ ડબ્બો હોય તમારી પાસે, એમાં આપણે ભરી લેવાની હોય છે. તમારી પાસે જો સ્ટીલનો ડબ્બો હોય, અથવા તો કાચનો બરણી હોય, અથવા તો આવી રીતે મારી જેમ પ્લાસ્ટિકનો ડબ્બો હોય તો એમાં પણ તમે ભરી શકો છો. અને જો વધારે સમય માટે, એટલે કે 5-6 મહિના માટે તમારે સ્ટોર કરવી હોય તો તમારે એને ફ્રીજમાં સ્ટોર કરવાની, અને 1 મહિના 15 દિવસ માટે સ્ટોર કરવી હોય તો તમે બહાર પણ એને કરી શકો છો, કારણ કે ઠંડીનું વાતાવરણ છે. પણ હા, ખાસ એ ધ્યાન રાખવાનું કે ઠંડી
હોય ઠંડુ વાતાવરણ ત્યાં જ મૂકવાની. તો તમને આજની આ રીત કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આ રીત તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને આવી જ નવી રેસિપીઝની રીત જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.